તમને ખબર નથી, બાળક એક સારું દેવું આ દેશ માટે સૌથી મોટું પુણ્ય છે. હીરાબાઈએ નરેન્દ્રભાઈ જેવો દીકરો દીધો, આનથી મોટું આ દેશ માટે દાન હોઈ શકે? તમે કલ્પના કરો. છોકરાઓને જો તમારે ઉછેરવા હોય તો એને કારે ટોકો નહીં, તમે જે કરો છો એની હારે રાખો, તમે એને ઇન્વોલ્વ કરો. ઘણા વડીલો હજી છોકરો 60 વર્ષનો થયો હોય તો કે તને ખબર પડે. હલો, આખા ગામના કાન કાપી આવતો હોય તો દાદા એમ કે તને ખબર પડે, અને માં એમ કે મારો દીકરો ભોળો. જ્યાં સુધી માં છે ત્યાં સુધી દીકરો, માં હંમેશા ભોળો કે આ સ્વભાવ છે. પણ માની વાત આવી યાદ કરી દઉં. અમે તો બધા 65 જણા હારે રહીએ, એટલે મારી બા એ 4 છોકરા મોટા ખાલી કર્યા, એને કેવી રીતે એકલા કર્યા છે અમારે બેન નહોતી. એની કલ્પના કરીએ, ખેતી કરવાની, દૂધ દોવાનું, ભાત રેડી કરવાનું, ઘરની સફાઈ કરવાની, બધું જ કરવાનું. અને મારા દાદા મારી ઘોડે ગામના પટેલ હતા, 2-5 ને પકડતા જ આવે. એટલે એને કેવી રીતે મોટા કર્યા છે પણ એ ખબર નથી. પણ અત્યારે અમારી આ વહુ છે, અમારા જીયારા છે, ખરેખર તમારે રેકોર્ડ આપવો પડે. અમારા પિન્ટુની વાઈફ છે, એને જીયારા કરતા પિન્ટુની વાઈફે મોટો સ્કોર કર્યો. એને જીયારાએ તો 3 જ બાળકો કર્યા, એને 4 બાળકો કર્યા. અત્યારે આ યુગમાં 4 બાળકો. તમને ખબર નથી, બાળક એક સારું દેવું આ દેશ માટે સૌથી મોટું પુણ્ય છે. હીરાબાઈએ નરેન્દ્રભાઈ જેવો દીકરો દીધો, આનથી મોટું આ દેશ માટે દાન હોઈ શકે? તમે કલ્પના કરો. એટલે આજના યુગમાં છોકરીઓ દીકરીઓ વહુ, અમારા ઘરમાં ભગવાનની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે, તે આ વહુ બહુ હાર્યું મળ્યું. હજી તો એ ઘણી સલાહો દે અમને. અમે એમ કીધું કહીએ ઘણી વાર, અમારે સલાહ નથી જોતી, સહકાર દે. સલાહ તો અહીંયા જથ્થાબંધ પડી છે. પણ હસાઈએ છીએ, બહુ આનંદથી રહીએ. આ દેખાડવાનું નથી, આને તમે દેખાડો નહીં સમજતા, અને વાહ વાહ કરવાનું નહીં સમજતા. અમે આ રિયલ જીવન જીવીએ છીએ. આ જ સાચું જીવન છે. ભગવાને આપણને મોજ કરવા માટે મોકલ્યા છે. રાધા કૃષ્ણ કપલ, મોજની વાત આવી એટલે કહી દઉં, ઘણા રાધા કૃષ્ણ કપલને એમ હશે કે અમારે દીકરા દીકરી નથી. તમે તો અમારી કરતાંય લકી છો. હલો, આ દુનિયામાં 2 માણસ જલસા કરો, કોઈ તમને ટોકે નહીં, કોઈ તમને રોકે નહીં. આ યુગમાં તમને સ્વર્ગમાં મોકલ્યા છે. જો તમે સારી રીતે જીવી જાઓ તો. તમે બહુ ગઢા થાય ત્યારે શું કરશું એવી ચિંતા નહીં કરતા. આ દેશમાં સારા માણસોનો તૂટો નથી, અને તમારા હશે તો સેવા કરશે એની કોઈ ગેરંટી નથી. એની કરતાં તમારા આખું જગત મારા દીકરા, આખું આ સૃષ્ટિમાં મારા બધા સંબંધીઓ. તમારે 2 રાધાકૃષ્ણ કપલ કેટલા છે? ઊભા થાય, ઊભા થાય, ઊભા. રાધા અને કપલ 2 ઊભા થાય. 70 કપલ છે હજી યાત્રા કરવા ગયા. 70 ને આપણે અહીંયા સ્ટેજ ઉપર જુદો પ્રોગ્રામ કરશું, સન્માન કરશું. થેન્ક યુ વેરી મચ. તમે દીકરા તરીકે અમને એક્સેપ્ટ કર્યા, તમે આ યાત્રામાં જોડાયા. અમને એક એક્સ્ટ્રા નથી, જાણતા નથી, પહેચાનતા નથી સંબંધ. ઘણાને તેમ હોય કે આના દીકરા દીકરીઓ તો અહીંયા કામ કરે છે, પણ આ રાધાકૃષ્ણ કપલ ગામો ગામથી, એમ્પ્લોયના રેફરન્સથી, કોઈ સારામાના વલ્લભભાઈ જેવા તો 2-3 લઈ આવે. એને ઓળખતા જાજા જણા હોય, એને ભલામણે બહુ કરે. એ ભલામણે લઈને બહુ આવે. આખા ગામ કીધું તમારું કરો, તમે ઘણી બીજી પળોજણી લઈને આવે. ગામનો માણા એવો એટલે બધાનું સાંભળે ને બધા એને ભલામણ આપે. એટલે રાધાકૃષ્ણ કપલ છે ને, એ આ દુનિયાના બેસ્ટ લકી કપલ છે. થેન્ક યુ. હવે રહી વાત, આપણે આ બહુ રોજે રોજ તમને કહેવામાં આવશે, રોજે રોજ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. રોજે રોજ આજે એક દિવસમાં કોઈ દિવસ જીવન બદલાય નહીં. ગંગામાં નાહવાથી કાંઈ જીવન બદલાય નહીં.
તમે હરરોજ મનોમંથન કરો, હરરોજ તમે એવા ભાવ સાથે રહો કે મારે કાંક બદલાવ લાવવો છે. હવે આપણે પહેલી વાત તો આપણે પહેલેથી જ કરતા હોઈએ છીએ. અમને એમ હતું કે તમે કદાચ અહીંયા આવીને તમાકુ ગુટકા કે સિગારેટ છોડી જ દીધી છે, પણ આટલા વર્ષની જૂની હેબિટ છે એટલે તમારી છૂટી નથી. પણ આ મેસેજ આખા ભારતમાં જઈ રહ્યો છે. આપણે વડીલ તરીકે આપણે આપણા જીવનમાં બદલાવ નહીં લાવીએ તો આ દેશને આપણે શું મેસેજ આપીને જવાના છીએ? તમારે બધાને અહીંયા ઊભા થઈ અને અહીંયા જાહેરમાં વ્યસન મૂકવા માટે આવવાનું છે. તમે તૈયારી કરી રાખો, નકર તમને સ્પેશિયલ લાવવામાં આવશે. ડોશીમાં ખાસ ધ્યાન રાખે. આજે આ લોઢું થઈ ગયું છે, કોષ વાળી દેજો. એ 60 વર્ષથી માન્યા નથી, મને ખબર છે. તમે કીધું હોય એ મને ખબર છે. પણ આજે તમારે બાવડું પકડીને તમાકુ સિગારેટ કે જે વ્યસન હોય એ માવો ગુટકા તમને ખબર નથી. તમે આ દુનિયામાં કેસ જોયા, પણ તમારા ઘરમાં જ્યારે કેસ આવશે, જ્યારે મોઢું કાપવાનું થશે, કેન્સર થશે, ત્યારે તમને મોતય નહીં આવે અને પોતાને જીવવું પણ નહીં ગમે. છોકરાઓ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, તમારા પરિવાર માટે તમે મોટો બોજ બની જશો. કોઈ કહેશે નહીં, ફરજરૂપી સેવા કરશે, ભાવય પૂછશે, દયાય ખાહે, અંદરથી કોઈ દિવસ લાગણી નહીં હોય. આ હું તમને બહુ સ્પષ્ટ ભાષામાં કહું છું. અમારા કુટુંબમાં ઘણા અમે ફી ચૂકવી છે. અને હું તમને હાવ ખુલ્લું કહું તો જે લોકો મોઢાના કેન્સરથી, હું છેલ્લા 25 વર્ષથી તમારા દીકરાઓની હારે 25 વર્ષથી મહેનત કરું છું. તમાકુ ગુટકાને સિગારેટને હેલ્મેટને આ બધી હીરાની કોઈ વાતો નથી કરતો. તમારા જીવન બદલાય એની જ વાતો કરું છું ને એ જ વાતો સાંભળે છે. ધંધો તો બાય પ્રોડક્ટ થાય છે. એમ મેં જોયા છે આ દુનિયામાં ને આ સમાજમાં કેસ. અને હું મારી ફિલિંગ વ્યક્ત કરું છું. જે લોકો કેન્સરથી તમાકુથી મરી જાય ને, મને ત્યાં મોઢે જવાનું મન નથી થતું. હાવ સાચી વાત કરું છું. બેસણામાં જવાનું મન નથી. લોકાલિટી પ્રમાણે જાય છે, પણ અંદરથી જરા પણ દયા નથી આવતી કે આપણે દુનિયાના લોકોને મરતા કેન્સરમાં તમાકુથી ગુટકાથી જોયા છે અને આપણે સુધારો કરતા નથી. એ બેસણામાં જઈને આપણે વિચાર શું કરીએ છીએ? તમે કલ્પના કરજો. મેં તમને સોખી વાત કરી, બેસણામાં જેટલા આવે ને એ બધા મારી જેવા જ છે. દયા ખાય છે ખોટે ખોટી. બાકી એને કોઈ હૃદયથી ભાવ નથી થતો કે આ ભૂલ થઈ ગઈ, ભગવાન આને માફ કરજે, એવું કાંઈ એને એમાં ત્યારે કાંઈ મગજમાં આવતું જ નથી. દયા જેવું નામ નથી આવતું. તો તમે કલ્પના કરો કે તમને માવો તમાકુ ગુટકા સિગારેટ બીડી પીવાથી 35 વર્ષે કેન્સર થાય છે, માવો ખાવાથી 25 વર્ષે થાય છે, ગુટકા ખાવાથી 15 વર્ષે થાય છે. કેન્સર થાય છે ને થાય છે. સારી રીતે મરવું છે કે કેન્સરથી મરવું છે, તમારે નક્કી કરવાનું છે. આપણા દીકરાઓને આપણે સેવા ન લેવી પડે, નડવું ન પડે, આ એના માટે છે. તમે અહીંયા હરિના દ્વારમાં, અમારે તમારે અરે કાંઈ લેવા દેવા નથી. અમને કોઈ લોસ પણ નથી. અમને એમ થાય છે અહીંયા 10 દિવસ આવ્યા છીએ, સાથે રમીએ છીએ, સાથે જમીએ છીએ. તમે અમને એટલો બધો પ્રેમ કરો છો, તમે એટલું બધું માન આપો છો, તમે એટલું બધું સન્માન કરો છો, તો અમારે તમને સાચી વાત કરવી જોઈએ. આ અમારું અને તમારું, અમે લોકો આપણે લોભી માણસ છીએ, સ્વાર્થી માણસ છીએ. આપણા સમયનો ઉપયોગ આપણે કરી લેવો જોઈએ. એમ અહીંયા 10 દિવસથી છીએ એટલે કંઈ ને કંઈ તમને કડવું લાગે, મીઠું લાગે, જે લાગે તે તીખું લાગે, પણ કહેવામાં અમારે અમારી સમયનો ઉપયોગ કરીએ છીએ, અમારી સમજણનો ઉપયોગ કરીએ છીએ, અને તમે અમને પ્રેમ આપો છો એનો ઉપયોગ કરીએ છીએ. જો તમે અમારા ઉપર, અમારા સમય ઉપર, અમારી લક્ષ્મી ઉપર જો થોડી ઘણી દયા આવતી હોય, થોડું ઘણું તમને ભગવાન રાજી હોય
તો અહીંયા આવીને તમારા દીકરાઓ એટલા ખુશ થાય છે, તમને કલ્પના નથી. મા અને બાપ ઘરમાં પ્રેમ કરે ને તો 50 વર્ષનો દીકરો હોય, 60 વર્ષનો દીકરો હોય, ખુશ થાય છે. તમે ઘરમાં પ્રેમથી રહેતાય નથી. મા બાપ ને દીકરો, મમ્મી પપ્પા ખુશ રહે એનાથી મોટું સપનું દીકરાનું કોઈ દિવસ મા બાપ પાસે હોય જ નહીં. તમે પ્રેમથી રહેતા હો, હસીને રહેતા હો, ખુશીથી રહેતા હો, દીકરા માટે બહુ મોટી ગિફ્ટ છે. તમને ખાનગીમાં કહી દઉં, ગમે એટલા તમે, આપણે વડીલો જેન્ટ્સ પુરુષ ગમે એ સ્થિતિએ ગયા, દીકરો જુવાન છે, સાંભળજો, દીકરો જુવાન છે, માની ગમે તે ભૂલ હોય, પણ જ્યારે દીકરાની હાજરીમાં માને ખીજાઈ છે, કોઈ દીકરો એક્સેપ્ટ કરે નહીં. તમે તમારો પ્રેમ ઓછો કરો છો, એમની તમારી વાઈફ છે, પણ દીકરાની માને ખીજાઈને તમે તમારું અપમાન કરો છો. દીકરાને મા ઉપર કોઈ પણ ખીજાઈ કોઈ સહન કરે નહીં, બાપ હોય તોય. આ જાહેરમાં ક્યારેય માને તમારે કહેવું નહીં, ખીજાવું નહીં. આ દીકરા આવી અપેક્ષા રાખતા હોય. એવી જ રીતે મા જ્યારે વડકું કરી લે છે પતિને, ત્યારે દીકરાને બહુ ખરાબ લાગે છે. બે મા બાપને દીકરા માટે બે હરખું છે કે દીકરાને બહુ ખરાબ લાગે છે. હવે આવી જ જિંદગી આખી જાય તો દીકરાઓ પ્રેમ કેવી રીતે કરશે? આપણે હરિદ્વારમાં આવી આપણી જીવનની યાત્રા બદલવાની છે, જીવનની દિશા બદલવાની છે, જીવનનું મૂળ સમજવાનું છે, આપણે આપણી ક્વોલિટી સુધારવાની છે. આ માટે થઈને આપણે કહીએ છીએ. એટલે મારો કાલનો સંદેશો વ્યસનનો હતો. એટલે તમારે ગમે તૈયારી રાખજો. 8મે દિવસે અમે બધા ડેટા લઈ લઈશું. અહીંયા વ્યસન મૂકીને જ જવાનું છે. આ તમે ફી સમજો, આ તમે દાન સમજો, આ તમે તમારા ઉપર કરેલો ઉપકાર સમજો, જે સમજવું હોય સમજો. પણ અહીંયા હરિદ્વારમાં આવ્યા છીએ તો ધીરે ધીરે તૈયાર થાજો અને વ્યસન મૂકજો. આજનો સંદેશો કે આજની વાત આપણી એ છે, બહુ સિરિયસલી તમે સાંભળજો, સિરિયસલી લેજો. જીવનમાં એવું કોઈ માણસ નહીં હોય કે મારી વાત લાગુ નહીં પડતી હોય. નાનાથી લઈને મોટા, સરવણથી લઈને વડીલ, ફાધરથી લઈને દીકરા સુધી બધાને, મને ને તમને બધાને લાગુ પડે એવી વાત છે. તમારે કાલે સંજયભાઈએ કીધું ને, મોક્ષ, મૃત્યુ સુધારવી છે, મોક્ષ કરવો છે, અને રિયલ મોક્ષ જીવનનો થઈ જશે. મેં તમને કીધું એમ, દીકરા માટે તમે પ્રિય પાત્ર બની જાઓ, એની મા હારે બેસ્ટ સંબંધ રાખીને, માને પપ્પાનું માન વધારીને દીકરાનો પ્રેમ મેળવી શકાય છે. વાત એ છે નવી કે આજે આપણને બધાને લાગુ પડે એમ છે. આ દુનિયામાં જો તમારે મોક્ષ સુધારવો હોય તો અત્યારે હાલ પ્રેઝન્ટ જેની હારે વાંધો છે એની માફી માગી લ્યો. જેની હારે અબોલા છે એ અબોલા સુધારી નાખો. હગા વાલા વેવાય મિત્ર મંડળ, આડોશી પાડોશી, દુનિયાના કોઈ પણ વાક કોનો છે એ મહત્વ નથી. આપણે આપણું જીવન બદલવું છે, આપણે આપણું જીવન સુધારવું છે. આપણે આ જિંદગી જ્યારે છોડીએ, આપણી મયત નીકળતી હોય, આપણી શમશાન યાત્રા નીકળતી હોય, આપણું બેસણું હોય, ત્યારે દુશ્મનને મન થવું જોઈએ કે આના બેસણામાં જવું છે, વાંક મારો હતો છતાં એણે માફી માગી હતી, આવું આપણે કરીને અહીંયાથી જવું છે. આપણો આ મેસેજ છે, તમે જ્યારે તમારો વાંક નથી અને તમે જ્યારે સામેની માફી માગો છો, તમે હળવા ફૂલ જેવા થઈ જશો. તમે અનુભવ કરો. હું જે તમને વાત કરું છું, અનુભવની વાત કરું છું. મેં આ જીવનમાં પ્રેક્ટિકલી કરેલું છે. આ હાઈટે જઈને કોનો વાંક છે એ મહત્વનું નથી, કારણ કે બધા એવું જ સમજે છે કે તું જ ખોટો, એટલે તો અબોલા થયા છે, એટલે તો વાંધો છે. આપણે કોણ ખોટો એ મહત્વનું નથી. આપણી હારે એને અભાવો છે, બિનશરતી માફી માગી દો અને બિનશરતી માફી આપી દો.
ગુજરાતીમાં ઇંગ્લિશમાં ફોરગીવ ને ફોરગેટિંગ, ભૂલી જાઓ અને માફી આપી દો. તમે તમારી જાતને, તમે જેટલાને ડાયાબિટીસ છે, પ્રેશર છે, જેટલાને રોગ છે, તમે રિપોર્ટ કરાવજો. આજે માફી માગીને તમે રિપોર્ટ કરાવજો. ડૉક્ટરનો રિપોર્ટ ખોટો ન પડે તો મારી પાસે આવજો. આટલા મેન્ટલી, આટલા આપણે શારીરિક હળવા થઈ જઈએ છીએ. અહીંયા મેન્ટલ મગજના ડૉક્ટર છે, વિચારોના ડૉક્ટર છે. રણંજયભાઈ ઊભા થાય, બહુ સારી વાત કરે છે, બહુ સરસ વાત કરે છે. તમને જે ઓજસમાં છે એને અને બીજાને પણ આમનો ટોપિક એક રાખશું. આ એ લોકો વાત કરે છે દુનિયાનું નોલેજ મેળવીને. યસ યા નો? મેં વાત કરું છું જીવનમાં પ્રેક્ટિકલી અનુભવ કર્યો છે. કારણ કે હું ઝીરોથી લઈ, હીરા ઘસવાથી લઈ અને બિલિયનર હારે, મિલિયનર હારે, ટ્રિલિયનર હારે હું બેહું છું અને હું વાર્તાઓ કરું છું. મને એ મોટી જર્નીનો ભગવાનની કૃપાથી અનુભવ છે. માફી માગી લ્યો કોઈ પણ કાળે. આજથી જ આપણે શરૂઆત કરવાની છે. એ પણ જાહેરમાં અહીંયા આવીને તમારે કહેવાનું છે કે મારે આની હારે વાંધો છે અને હું ફોન કરીને એની માફી માગી લઉં છું. હલો, સમજાય છે? જેમ તમાકુ, ગુટકા, સિગારેટ અહીંયા આવીને છોડવાના છે કે ભાઈ આજથી હું તમાકુ, ગુટકા છોડું છું. દીકરાઓ જોવે છે, હગાઓ જોવે છે, 500 ગામમાં ટીવી ચાલુ છે, હજારો લાખો લોક જોવે છે. આજે તમારે તમારું વ્યસન છોડવું છે કે તમારે સમાધાન કરવું છે? રૂબરૂ કદાચ તમારે આંખમાં આંખ નાખીને માફી માગવી જોઈએ, પણ એ કદાચ તમારથી નહીં થાય. ન્યા જઈને તમે વિચાર કરશો કે હું માફી માગી લઈશ તો ફરીવાર જાજો. પણ આજે આ 8 દિવસમાં તમને મારી વાત બેઠી હોય, તમારે તમારું ભલું કરવું હોય, તમારે આ દુનિયામાંથી નીકળતી વખતે મોક્ષ જોતો હોય, તમારે ફ્રી થઈ જવું હોય, આ દુનિયાના દેવા મુક્ત તમે થઈ જશો જો તમે માફી માગી લેશો ત્યારે. એટલે આપણે બે સંદેશા છે આજે કાલે તમને જ્યારે જીગર આવે ત્યારે, જેની હારે વેવાય હારે વાંધો છે, ભાઈ હારે વાંધો છે, પાડોશી હારે વાંધો છે, મિત્ર હારે વાંધો છે, કોઈ પણ વાંધો, દીકરા હારે છે, વહુ હારે છે, સાસુ હારે છે, નણંદ હારે છે, જે એવું કોઈ પાત્ર હોય તો મને બતાવો કે જેને કોઈની હારે આ દુનિયામાં વાંધો જ નથી. હું એમ માનું છું કે મારે કોઈની હારે વાંધો નથી, પણ મને ખબર છે મારી હારે બીજાને કેટલો વાંધો છે, તો એની માફી માગવાની છે. સમજાય છે મારી વાત? તમે બહુ સીધા છો, તમે બહુ સારું છે, તમને કોઈ પ્રોબ્લેમ નથી, તમારે કોઈની હારે વેર નથી, એ તમે માનો છો. સામેવાળાને છે તમારી હારે જે બિહેવિયર વીક કરે છે એની હારે માફી માગો. તમે અપેક્ષા તો રાખતા હો ને કે મારી હારે વર્તન બધા સારું કરે, મને બધા પ્રેમ કરે. કોણ ઓછો પ્રેમ કરે છે? મેં જોયા છે જ્યારે આપણું બિહેવિયર બદલાય છે, સામેવાળાના પૈસા વધઘટ થાય ને સ્વભાવ, એનું વર્તન બદલાઈ જાય છે. એમ આપણો સ્વભાવ નથી ગમ્યો, આપણે એને કડવા લાગ્યા છીએ, ત્યારે પણ એનો સ્વભાવ આપણી હારે બદલાઈ જાય છે કે તે મને આ ખોટું કીધું. હવે આ જે હોય છે એ તો આપણને ખબર છે કે આપણને ઓછા લોકો પ્રેમ કોણ કરે છે, એને આપણું થોડુંક કડવું લાગ્યું છે. તો માફી જ્યારે તમે માગી લેશો એ કોઈના માટે નથી માગવાની, આપણા માટે માગવાની છે. અને આ જ મોક્ષ છે, માફ કરી દેવું અને માફી માગી લેવી. આપણે આજ આપણા જીવનમાં સુધારો કરશું. આપણી પ્રેરણા લઈ દીકરાઓ પણ એવું જીવન જીવશે, આપણો પરિવાર પણ એ લાઈને હાલશે, આપણો સમાજ પણ એ લાઈને હાલશે, આપણો દેશ અને આપણું રાજ્ય એ લાઈને હાલશે. આમ જ રાષ્ટ્રનો વિકાસ થાય છે, આમ જ દેશનો વિકાસ થાય છે. આ દુનિયામાં કંઈ પુણ્ય ન કરો તો કાંઈ નહીં, કોઈની ઉપર ઉપકાર ન કરો તો કાંઈ નહીં, પોતાની જાત ઉપર ઉપકાર કરીને હળવા થઈને મરો તો પણ મોક્ષ છે અને તો પણ દુનિયા યાદ કરે. એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના કરી, ગંગા મૈયાના ચરણોમાં પ્રાર્થના કરી. આપને મારો હૃદયનો ભાવ બેઠો હોય તો અમલ કરવાનું ચાલુ કરજો, નામ લખાવાનું ચાલુ કરજો. તમને બોલાવીશું અને આપણે આ પ્રતિજ્ઞા લેશું. ભારત માતા કી જય, ગંગા મૈયા કી જય. થેન્ક યુ વેરી મચ. આભાર. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવીએ.
પરમ આદરણીય શ્રી સૌજી કાકાને સરસ મજાનો સંદેશો આજનો આપ્યો. વ્યસન મુક્તિ અને ગુસ્સો નહીં કરવો. કોઈને ગમતો નથી ગુસ્સો, અને સંબંધ યા તો માફ કરી દો યા તો માફી માગી લ્યો. આપણે બધા જ પોઈન્ટો લખતા જાઉં અને પછી આપણા જીવનમાં આપણે શું બદલાવ લાવવાના છે, કાકાએ કીધું એ પ્રમાણે અહીંયા બોલવાય આવવાનું છે. અને વ્યસન મુક્તિ માટે જે છોડવું છે એના મારા સ્વયંસેવક ભાઈને નામ લખાવજો. ફરીથી કાકાનો હૃદયપૂર્વક આભાર. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે વડીલ વંદનાનો કાર્યક્રમ શરૂ કરવો છે. હું વિનંતી કરીશ શ્રવણકુમાર ભાઈઓને પોતાના વડીલોને લઈને સ્ટેજ પર આવે. સેવિકા બહેનોને વિનંતી, આપણે સાલું લઈને બધા જ મહેમાનોની સાથે એક એક ઊભા રહેવું. રાઠોડ કૌશિક કુમાર જયસુખભાઈ, ગ્રુપ નંબર 35. નારોલા પિયુષ વિનુભાઈ, ગ્રુપ નંબર 36. નારોલા પિયુષ કુમાર વિનુભાઈ પોતાના વડીલોને લઈને આવે. બકરાણીયા રાજેશભાઈ મનસુખભાઈ, ગ્રુપ નંબર 37. બલદાણિયા મધુભાઈ લખુભાઈ, ગ્રુપ નંબર 38. આ બધા વડીલો સ્ટેજ ઉપર આવે. હું વિનંતી કરીશ દીકરીઓ પણ આયા જ રહે. બધા આશીર્વાદ વડીલોના લેવાના છે. આપણે સન્માન કરવાના છે, આશીર્વાદ લેવાના છે બધા વડીલોના. ભાતિયા રક્ષિત રાજુભાઈ, એમને પણ વિનંતી સ્ટેજ પર આવે. દુધાત ચિરાગ કિશોરભાઈ, ગ્રુપ નંબર 40. આ બધા વડીલોને વિનંતી છે સ્ટેજ પર આવવા માટે. આપણે સૌ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. આજે કેટલા જણા પાસે ગૌમુખ છે? મને હાથ ઉપર કરે. ગૌમુખ જેટલા પાસે